વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી ચીઝ બોલ બનાવીશું. સૌથી પહેલાં એક મિક્સર જાર લેવાનું અને એમાં 4 મીડિયમ તીખા મરચાં ઉમેરવાના. આની સાથે જ 1 વાટકી સ્વીટકોર્ન એડ કરવાના છે. મેં અહીંયા ફ્રોઝન સ્વીટકોર્નનો ઉપયોગ કર્યો છે. આ બંનેને પાણી વગર અધકચરું વાટવાનું છે. તો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. પછી 1 મોટા વાટકા જેટલો મેં સવારનો વધેલો ભાત લીધો છે, એને મિક્સરમાં લઈને થોડો ગ્રાઇન્ડ કરી લેવાનો. પછી જે સ્વીટકોર્ન અને લીલા મરચાં વાટીને રાખ્યું છે એ આમાં ઉમેરવાનું. પછી આમાં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરવાનો. પછી 2 ચમચી બ્રેડ ક્રમ્સ ઉમેરવાના. સાથે જ 1 ચમચી કોર્નફ્લોર ઉમેરવાનો છે. થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવાના. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. અડધી ચમચી જેટલો ચાટ મસાલો. પછી અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. ભાત બનાવતી વખતે અને બટાકા બાફતી વખતે બંને ટાઈમે લગભગ આપણે મીઠું ઉમેરતા જઈએ, અને સાથે ચાટ મસાલો ઉમેરીએ એમાં પણ મીઠું હોય એટલે મીઠું ખૂબ જ ઓછું ઉમેરવાનું છે. કલર માટે થોડું લાલ મરચું ઉમેરવાનું. ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં તો ઉમેર્યા છે, લાલ મરચું ફક્ત કલર પૂરતું જ ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની. છેલ્લે થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હાથ ધોઈ લેવાના છે, અને પછી આપણે જે આમાં ચીઝ યુઝ કરવાનું છે એના ટુકડા કરી લેવાના. તો અહીંયા તમે મોઝરેલા કે પ્રોસેસ ચીઝ કોઈ પણ લઈ શકો છો. જનરલી પ્રોસેસ ચીઝ આપણા બધાના ઘરમાં હોતું જ હોય છે, તો અહીંયા મેં પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કર્યો છે. આને આપણે નાના નાના ટુકડામાં કટ કરવાનું છે, કેમ કે આનું આપણે સ્ટફિંગ કરવાનું છે. જ્યારે તમારે આના ટુકડા કરવાના હોય ત્યારે જ એને ફ્રીજમાંથી બહાર કાઢવાનું. જો ચીઝ તમે પહેલાંથી બહાર કાઢીને રાખ્યું હશે તો એ સોફ્ટ થઈ ગયું હશે, તો તમને એના પીસીસ કરતા નહીં ફાવે. તો આ રીતે નાની નાની સાઇઝમાં ચીઝના ટુકડા કરી લેવાના. હવે છેલ્લી જે તૈયારી કરવાની છે એમાં આપણે સ્લરી બનાવવાની. તો 2 ચમચી કોર્નફ્લોર લેવાનો. તમારે કોર્નફ્લોરની સાથે મેંદો એડ કરવો હોય તો પણ કરી શકાય. અત્યારે મેં આમાં મીઠું એડ નથી કર્યું, કેમ કે ચીઝમાં મીઠું હોય, આપણે જે મિશ્રણ બનાવ્યું એમાં પણ મીઠું છે, અને હજુ આપણે બ્રેડ ક્રમ્સનું કોટિંગ કરીએ તો બધામાં મીઠું હોય જ, એટલે સ્લરીમાં આપણે મીઠું એડ ના કરીએ તો પણ ચાલે. તો આ રીતની સ્લરી બનાવી લેવાની. તો હવે આપણે ફાઇનલી ચીઝ બોલ બનાવવાનું શરૂ કરીશું. તો જે મિશ્રણ બનાવ્યું છે એમાંથી આપણે નાની ટીકી જેવું બનાવી દેવાનું. હવે જે ચીઝનો ટુકડો કરીને રાખ્યો છે એને આનાથી સરસ રીતે કવર કરવાનો. ચીઝ પ્રોપર કવર થઈ જવું ખૂબ જ જરૂરી છે. જો એ સરસ રીતે કવર ના થયું હોય તો જ્યારે તમે એને ફ્રાય કરશો ત્યારે ચીઝ બહાર નીકળે એવું બને, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે બોલ્સ બનાવી દેવાનો. બધા બોલ્સ તમારે પહેલા બનાવી દેવા હોય અને પછી એનું કોટિંગ કરવું હોય તો પણ કરી શકાય. તો અત્યારે હું તમને એક બોલ બનાવીને બતાવી દઉં છું. તો સૌથી પહેલા કોર્નફ્લોરની સ્લરીમાં એને ડીપ કરવાનું. પછી જે ડ્રાય બ્રેડ ક્રમ્સ આવતા હોય છે એમાં એનું કોટિંગ કરવાનું છે. થોડું એને હાથથી દબાવી દેવાનું, જેથી જે પણ એક્સ્ટ્રા બ્રેડ ક્રમ્સ હશે એ નીકળી જશે. તો આ રીતે પહેલા ચીઝ બોલ બનાવીને તૈયાર કરવાના. આ રીતે બનાવેલા ચીઝ બોલ આપણે રેસ્ટોરન્ટમાં જે ચીઝ બોલ ખાઈએ છીએ એના કરતાં પણ ખૂબ જ સરસ બને છે. તો તમે ક્યારેય પણ જો આ રીતે ચીઝ બોલ નથી બનાવ્યા તો એકવાર જરૂર ટ્રાય કરજો. આ રીતે થોડા ચીઝ બોલ મેં બનાવીને તૈયાર કર્યા છે, અને તમે ડીપ ફ્રાય કે એર ફ્રાય ગમે તે રીતે બનાવીને સર્વ કરી શકો છો. ચીઝ બોલને ગરમ તેલમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. આને તળાતા વધારે સમય નહીં લાગે, કેમ કે જેટલી પણ વસ્તુ આપણે ઉપયોગમાં લીધી એ બધી ઓલરેડી કુક થયેલી છે. ચીઝ બોલ થોડા તળાય પછી જ એને ફેરવવાના. આ રીતે ચીઝ બોલને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવાના છે. ચીઝ બોલ તળાઈ જાય એટલે એને કાણાવાળી જાળીમાં લઈ લેવાના. આ જ રીતે આપણે બીજા તળીને તૈયાર કરવાના છે. આ ચીઝ બોલને તમે ટોમેટો કેચઅપ અને મેયોનીઝના ડીપની સાથે સર્વ કરી શકો છો.